જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં શિવ મહાપુરાણની કથા, જેમાં રુદ્ર સંહિતામાં વર્ણવેલ નારદજીની કથા, શિવ પૂજન વિધિ, દેવોને શિવલિંગની વહેંચણી તેમજ ગુણ નિધિની કથા સાંભળશો। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો, શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ। આથી આ મહિનામાં ભગવાન ભોળાનાથની કથા જે શિવ પુરાણમાં વર્ણવેલ છે તે સાંભળવાનો ખૂબ મહિમા છે। શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં શિવ પુરાણ સાંભળવાથી અનેક જન્મોના પાપનો નાશ થઈ પુણ્યની પ્રાપ્તિ થાય છે। તો આ વિડીયોમાં શિવ પુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ। બોલો ભગવાન મહાદેવની જય। સુતજીને પાછા મુનિઓ કહેવા લાગ્યા, હે સુતજી, આપે અમને ભગવાન શિવજીની ઉત્તમોત્તમ કથા સંભળાવી રહ્યા છો, પરંતુ અમને સંતોષ થતો નથી। જિજ્ઞાસા વધતી જાય છે, માટે કરીને આપ અમને શિવજીનું પ્રાગટ્ય તથા તેમના ઉત્તમ ચરિત્રો, પાર્વતીજીનું પ્રાગટ્ય, તેમનો વિવાહ કયા સંજોગોમાં થયો, તેમજ તેમનો ગ્રહસ્થાશ્રમ તથા તેમણે કરેલી લીલાઓ તથા તેમને જે જે યોગ્ય લાગે તે તમામ અમોને સવિસ્તાર કહી સંભળાવો। વિષ્ણુથી પ્રેરાયેલા નારદે પોતાના પિતા બ્રહ્માજીને એક સમયે પૂછ્યું, ત્યારે નારદનો પ્રશ્ન સાંભળી પ્રસન્ન થઈ નારદને શિવજીનો યશોગાન ગાઈ સંભળાવ્યો। આથી ઋષિઓએ બ્રહ્માજી અને નારદજીનો સંવાદ સાંભળવાની સુતજી પાસે ઈચ્છા વ્યક્ત કરી। સુતજી કહેવા લાગ્યા, હે ઋષિઓ સાંભળો, એક સમયે નારદજી એક શિવકથા શ્રવણ કરવાની ઈચ્છા રાખી હિમાલય ઉપર ગંગાજીના પવિત્ર કિનારે એક ગુફામાં ગયા અને મૌન ધારણ કરી પ્રાણને સંયમિત કરી ઘોર તપ આદર્યું। નારદજીનું આવું તપ જોઈ ઇન્દ્રને પોતાનું ઇન્દ્રાસન જશે એવી ચિંતા થઈ અને નારદજીનો તપોભંગ કરવા માટે કામદેવને આજ્ઞા કરી। કામદેવ નારદજીને તપમાંથી વિચલિત કરવા માટે પોતાની તમામ કળાઓ અજમાવી જોઈ, પરંતુ તેમાં તે ફાવ્યા નહીં। એનું કારણ એ હતું કે ભગવાન શિવજી એ જ ગુફામાં એ જ જગ્યાએ તપ કરતા હતા। ત્યારે ઇન્દ્રના આદેશથી કામદેવ શિવજીને તપમાંથી વિચલિત કરવા આવ્યો અને તે સમયે શિવજીએ પોતાનું ત્રીજું નેત્ર ખોલી કામદેવને બાળીને ભસ્મ કર્યા। આથી કામદેવની પત્ની રતિએ શિવજીની આર્ત ભાવે પ્રાર્થના કરી ક્ષમા યાચના કરી પોતાના પતિ ઉપર કૃપા કરો। મહાદેવજીએ રતિને કહ્યું કે તે થોડા સમય પછી જીવિત થશે, પરંતુ હવે પછી આ સ્થાન ઉપર જે કોઈ પણ તપ કરશે ત્યારે કામની કોઈ યુક્તિ કામ નહીં લાગે। એટલે નારદજી તપોભંગ થયા નહીં અને તેઓએ ઘણા સમય સુધી તપ કર્યું। નારદજી શિવ માયાથી અજાણ પોતાના તપને પૂર્ણ કરી અહંકાર કરવા લાગ્યા કે કામદેવને મેં પરાસ્ત કર્યો, એને જીતી લીધો। ત્યાર પછી તેઓ ફરતા ફરતા શિવજી જ્યાં બિરાજમાન છે એવા કૈલાસ ઉપર આવી પહોંચ્યા અને શિવજીને પોતાની કામને જીતી લેવાની યથોગાથા સંભળાવા લાગ્યો। ત્યારે શિવજીએ કહ્યું, નારદ, પરંતુ નારદ પોતાનો અહંકાર વશ બ્રહ્માજીને પોતાની કામદેવ જીત્યાની વાત કરી વિષ્ણુ લોકમાં ગયા અને વિષ્ણુ ભગવાન સમક્ષ નારદજીએ પોતે કામને જીત્યો છે તેના યશોગાન કરવા લાગ્યા। ભગવાન વિષ્ણુ સમજી ગયા કે નારદને અહંકાર આવ્યો છે। શિવ કૃપાથી જ કામ નારદનું કાંઈ બગાડી શક્યો નથી, પરંતુ નારદ સમજ્યા નહીં અને પોતાના યશોગાન કરવા લાગ્યો। આથી કહેવા લાગ્યો, હે નારદ, તમે જ પોતાના તપનો ભંડાર સમાન છો, તેમજ જ્ઞાનીઓ વૈરાગ્યથી સદા બ્રહ્મચારી હોય છે। તમે તો જન્મથી જ નિર્વિકારી અને ઉત્તમ બુદ્ધિમાન છો, તમને કામની કોઈ પણ યુક્તિ ચલિત કરી શકે તેમ નથી। વિષ્ણુ ભગવાનની વાત સાંભળી નારદજી કહેવા લાગ્યા, પ્રભુ, આપની મારા ઉપર અપાર કૃપા દ્રષ્ટિ છે, પછી કામ મારું શું બગાડી નાખવાનો હતો। આટલું કહી નારદજી વિષ્ણુ લોકથી વિદાય થયા। નારદજીના ગયા પછી ભગવાન વિષ્ણુએ પોતાની માયા થકી નારદના રસ્તામાં અતિ સુંદર અને દિવ્ય નગરની માયાવી રચના કરી। નારદજી આ દિવ્ય નગર પાસે આવી પહોંચ્યા તો તેમને ખબર પડી કે આ નગરનો રાજા શિલનિધિ પોતાની પુત્રીનો સ્વયંવર રચે છે। નગરજનોએ નગરને સુંદર મજાના ધજા પતાકા લગાવી શણગાર્યું હતું। સૌએ પોતાના ઘરોનું રંગ રોગાન કર્યું હતું। મુનિ રાજા શિલનિધિ પાસે આવ્યા। શિલનિધિએ યથા યોગ્ય આદર સત્કાર કર્યો। મુનિના પૂછવાથી શિલનિધિ કહે, હે મુનિ, મારી અતિ સ્વરૂપમાન પુત્રી શ્રીમતી હવે લગ્નને યોગ થઈ હોવાથી તેનો સ્વયંવર રચ્યો છે। દેશ દેશાવરથી રાજાઓ રાજકુમારો આવી પહોંચ્યા છે।
પુત્રી શ્રીમતીને જે રાજા કે રાજકુમાર યોગ્ય લાગશે તેને વરમાળા પહેરાવશે, પરંતુ મારા સંતોષ ખાતર આપ મને તેનું ભાગ્ય કથન કહી મારી પુત્રીને કેવો પતિ મળશે એ મને જણાવો, તો મારી ચિંતા દૂર થાય. કન્યાનું મુખ જોઈ નારદજી પોતે તેના ઉપર મોહિત થયા. શીલનિધિને નારદજી કહેવા લાગ્યા, હે રાજન, તમારી પુત્રીને સર્વગુણ સંપન્ન અને રૂપે ગુણે તેજસ્વી તેમજ મહાપ્રતાપી એવો દિવ્ય સૌંદર્યથી શોભતો પતિ પ્રાપ્ત થશે. આમ કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. જતા જતા મનમાં વિચારે છે કે પોતે સુંદર દેખાય તે માટે શું કરવું, જેથી શ્રીમતીના સ્વયંવરમાં પોતાને જ વરમાળા પહેરાવે. વિચારતા તેઓએ નક્કી કર્યું કે વિષ્ણુ લોકમાં જઈ વિષ્ણુ ભગવાન પાસે તેમનું સૌંદર્ય માંગવું. વિષ્ણુ લોકમાં આવી ભગવાન વિષ્ણુને એકાંતમાં મળી પોતાના મનની વાત કરી વિષ્ણુ ભગવાને નારદજીને યથા યોગ્ય કરવા આશ્વાસન આપ્યું. પોતાનું સુંદર સ્વરૂપ નારદજીને આપ્યું, પરંતુ તેમનું મુખ વાનરનું બનાવી નાખ્યું. નારદજીને ખબર ના પડી. નારદજી ખુશ થતા થતા સ્વયંવરમાં આવ્યા, સ્થાન ગ્રહણ કરી બેઠા. શીલનિધિની પુત્રી શ્રીમતી વરમાળા લઈ એક પછી એક રાજકુમારો રાજાઓને વટાવતી નારદ મુનિ પાસે આવી. પરંતુ નારદ મુનિનું વાનરનું મુખ જોઈ તે આગળ વધી ગઈ. અહીં ભગવાન વિષ્ણુ પણ આવ્યા હતા. શ્રીમતીએ વિષ્ણુના ગળામાં વરમાળા આરોપી ભગવાન વિષ્ણુ શ્રીમતીને લઈ અંતર ધ્યાન થઈ ગયા. આથી નારદ મુનિ અતિ દુઃખી થઈ ગયા અને ક્રોધે ભરાયા. એ સમયે ભગવાન ભોળાનાથે પોતાના 2 ગણોને મોકલ્યા હતા. તેઓએ નારદ મુનિને કહ્યું, તમે રાજકન્યાની વ્યર્થ ઈચ્છા રાખો છો. તમારું મુખ જોઈ કોઈ પણ કન્યા તમને વરવા તૈયાર થાય નહીં. પેલા 2 ગણોનું કહેવું સાંભળી નારદજી પોતાનું મુખ કેવું છે તે જોવા એક તળાવને કિનારે આવ્યા અને પાણીમાં પોતાના મુખનું પ્રતિબિંબ જોયું તો તેમને વાનરનું મુખ દેખાયું. ત્યારે તેઓ અતિ ક્રોધે ભરાઈ શિવ ગણોને શાપ આપ્યો, તમે મારી મશ્કરી કરી છે, જાઓ તમે રાક્ષસ બની જાઓ. આમ શિવ ગણોને શાપ આપી ક્રોધે ભરાયેલા નારદ મુનિ સીધા વૈકુંઠ લોકમાં આવ્યા અને વિષ્ણુ ભગવાન પ્રતિ જોઈ કહેવા લાગ્યા, હે વિષ્ણુ, તમે મારી મજાક ઉડાવી છે. તમે મલિન વિચાર ધરાવો છો. તમને બીજાનું સુખ જોઈ શકતા નથી. હું તમને શાપ આપું છું કે જાઓ, તમારે પણ જ્યારે રામાવતાર લેશો ત્યારે તમારી પત્નીને રાવણ ઉપાડી જશે. તમારી પત્નીને પ્રાપ્ત કરવા માટે તમારે વાનરોની સહાય લેવી પડશે, વાનરોની મદદ લેવી પડશે. આવું કહી નારદજી ત્યાંથી ચાલ્યા ગયા. નારદ મુનિએ વિષ્ણુ ભગવાને શાપ આપી દીધો અને ભગવાન ભોળાનાથે તમામ માયાને સંકેલી લીધી. નારદજી અવાક્ર થઈ ગયા. તેમને ખ્યાલ આવી ગયો, પરંતુ હવે થાય શું? શાપ આપતા અપાઈ ગયો છે, પોતાની ભૂલ થઈ ગઈ છે. તે સમજતા નારદ મુનિને વાર લાગી નહીં. તુરંત જ ભગવાન વિષ્ણુના ચરણોમાં પડી ગયા અને પશ્ચાતાપ કરવા લાગ્યા. પ્રભુ, મેં આપને શાપ આપ્યો છે, આપ તો સમર્થ છો, મારા શાપને આપ મિથ્યા કરી નાખો. નારદજી, તમે તો મારા પરમ ભક્ત છો. તમે ક્ષણે મોહવશ ભગવાન સદાશિવનું કહેવું ના માન્યા અને પરિણામ આવું આવ્યું. નારદજી, શિવ તો પરમ હિતકારી છે, પરબ્રહ્મ છે. તેઓ સ્વયં પરમાત્મા જ છે, તેમજ મૃત્યુને જીતનારા, કામને બાળી ભસ્મ કરનારા, કાળના પણ મહાકાળ છે. એટલે હવે તમારા ઉદ્વેગોને ત્યાગ કરી પરમ હિતકારી એવા શિવજીની ભક્તિ કરો. સદાક્ષર મંત્ર જાપ કરો, પૂજન કરો. આમ કરવાથી તમારું મન નિર્મળ થઈ જશે. આટલું કહી ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થયા. નારદજી પણ ચાલતા થયા. રસ્તે જતા શિવજીના લિંગોનું ભક્તિભાવપૂર્વક દર્શન પૂજન કરતા કરતા પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા. રસ્તે જતા નારદજીએ જેમને શ્રાપ આપ્યો હતો તે શિવ ગણો મળ્યા. નારદજીની ક્ષમા પ્રાર્થના કરી. નારદજી મુનિએ શિવગણોની ક્ષમા માંગી અને કહેવા લાગ્યા, હે ગણો, સદાશિવની ઈચ્છાથી જ મારી બુદ્ધિ બગડી અને હું મોહવશ થઈ ગયો. મારો શાપ તો મિથ્યા થશે નહીં, પરંતુ જાઓ, તમે બંને મહાબળવાન અને મહાપ્રતાપી રાક્ષસો થશો અને રાક્ષસોના રાજા થઈ ખ્યાતિ પામશો. ભગવાન શિવજી તમારો ઉદ્ધાર કરવાને માટે બીજું સ્વરૂપ લઈ પ્રગટ થશે. પેલા ગણો આટલું સાંભળી ત્યાંથી ચાલતા થયા. ચાલતા ચાલતા બ્રહ્મલોકમાં આવી પહોંચ્યા અને બ્રહ્માજી સમક્ષ જઈને કહેવા લાગ્યા, હે પિતામહ, આપ મને શિવત્વની કોઈ જાણ જ નથી. આપ મને શિવત્વ સમજાવો. ભગવાન સદાશિવ નિર્ગુણ છે, નિરાકાર છે, તેમ છતાં રસગુણ કેમ? તેમનું સાચું સ્વરૂપ કયું છે તે મને કૃપા કરી જણાવો. બ્રહ્માજીએ નારદનો પ્રશ્ન સાંભળી પ્રસન્નતાપૂર્વક કહેવા લાગ્યા,
હે પુત્ર નારદ, જ્યારે જ્યારે પ્રલય થાય છે તે સમયે કોઈ જ બચતું નથી, બધા જ નામ શેષ થઈ જાય છે. એવા સમયે પરબ્રહ્મનું અસ્તિત્વ જ રહી જાય છે. અને જ્યારે પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની પ્રબળ ઈચ્છા થાય છે ત્યારે અમૃત સ્વરૂપે પોતાના મૂર્તિ સ્વરૂપે પ્રગટ કરી, આમ જે મૂર્તિ પ્રગટ થઈ તે જ ઘડીએ પરબ્રહ્મ અદ્રશ્ય થયું, અને જે મૂર્તિ પ્રગટ થઈ એ જ પરબ્રહ્મ દિવ્ય સ્વરૂપ ભગવાન શિવ સ્વરૂપ છે, જેને જ્ઞાનીઓ ઈશ્વર કહે છે. ત્યાર પછી ઈશ્વરે પોતાના રૂપમાંથી અનેક શક્તિઓ ઉત્પન્ન કરી. વિદ્વાનો જ્ઞાનીઓ તે શક્તિઓને પરમ માયા તરીકે ઓળખવા લાગ્યા, અને આ શક્તિ એ ત્રણેય દેવોને પ્રગટ કરનારી આદ્ય શક્તિ પણ કહેવાય છે. અને આ દેવી તે અષ્ટભુજા અંબા છે. ભગવાન શંકરે આ શક્તિને સાથે રાખી કાશી ક્ષેત્રનું સર્જન કર્યું, અને આ ક્ષેત્ર એ મોક્ષ આપનારું પરમધામ કહેવાયું. તેને આનંદ વન પણ કહેવામાં આવે છે. એકવાર શિવ અને શક્તિએ વિચાર્યું કે તમામ કાર્યો સિદ્ધ કરે તેવું સર્જન કરીએ, અને શક્તિના ડાબા અંગમાં પોતાની દિવ્ય શક્તિનો સંચાર કર્યો. ત્યારે શક્તિના ડાબા અંગમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. આ શક્તિ દિવ્ય પુરુષને જોઈ અતિ પ્રસન્ન થયા. સદાશિવ બોલ્યા, હે દિવ્ય પુરુષ, તમે અતિ વ્યાપક છો, એટલા માટે તમે વિષ્ણુ નામે ખ્યાતિ પામશો. હવે તમે મનોભાવને દ્રઢ કરી તપ કરો. શિવજીની આજ્ઞા થતા વિષ્ણુ તપ કરવા લાગ્યા. ઘણા સમય પર્યંત તપ કર્યા પછી તેઓ જાગ્યા, અને એથી એ થયેલા થાકને લઈને શરીરમાંથી જલ ધારાઓ વહેવા લાગી, અને થાકથી વિહવળ વિષ્ણુ તે જળમાં સૂઈ ગયા. વિષ્ણુ જ્યારે જળમાંથી ગાઢ નિંદ્રા માણી રહ્યા હતા ત્યારે એ સમયે ભગવાન ભોળાનાથની ઈચ્છાથી વિષ્ણુની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું, અને એ કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને પોતાની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જાણવા માટે કમળની દાંડીમાં અનેક વર્ષો સુધી ભટક્યા, પરંતુ તેમને કોઈ જાણ થઈ નહીં. ત્યારે આકાશવાણી થઈ કે હે બ્રહ્મા, તું તપ કર. અને આકાશવાણીના આદેશથી બ્રહ્માજીએ 12 વર્ષ સુધી તપ કર્યું. ત્યારે વિષ્ણુ પ્રગટ થયા. બ્રહ્મા તેમને ઓળખી ન શક્યા. વિષ્ણુ કહેવા લાગ્યા, હે વત્સા, ભલે પધાર્યા. પરંતુ વત્સ એવું સંબોધન સાંભળવાથી બ્રહ્માજીને ઘણું ખોટું લાગ્યું. તેઓ કહેવા લાગ્યા, હે દિવ્ય પુરુષ, હું પોતે જ અજન્મા છું, હું સ્વયંભૂ છું અને પિતામહ છું. ત્યારે વિષ્ણુ બોલ્યા, હે દેવ, તમે ભૂલો છો. તમે ખુદ મારી નાભીમાંથી પ્રગટ થયેલા, માટે તમે નહીં પરંતુ હું જ સર્વજ્ઞ દેવ પરમાત્મા છું. આમ વિષ્ણુ અને બ્રહ્મા બંને સામસામે હું મોટો કહેતા બંને વચ્ચે ભયાનક લડાઈ થઈ. એ વખતે બંનેની વચ્ચે એક લિંગ સ્વયંભૂ પ્રગટ થયું, જેનો આદિ કે અંત નહીં. તો આ જોઈને વિષ્ણુએ તેનો તાગ પામવા માટે વરાહનું રૂપ લીધું. બ્રહ્માજીએ હંસનું રૂપ લઈ મુખ અને મૂળ શોધવા ઉપડી ગયા, પરંતુ બંને નિષ્ફળ રહ્યા. આખરે તે બંને લિંગ સામે નતમસ્તકે 2 હાથ જોડી પ્રણામ કરતા પારથી રહ્યા. આખરે તે બંને પ્રાર્થના કરવા લાગ્યા, હે ભગવાન, અમે આપના સ્વરૂપને ઓળખી ન શક્યા, માટે કરીને આપ સામે પ્રગટ થાવ અને અમને દર્શન આપો. આ માટે આ પ્રમાણે 100 વર્ષ પસાર થઈ ગયા. બ્રહ્માજી કહેવા લાગ્યા, હે ઋષિમુનિઓ, અમે બંને પ્રભુ દર્શનની ઈચ્છા રાખી પ્રાર્થના કરતા સમયે બ્રહ્મ શબ્દ ઓમકારનો નાદ ઉઠ્યો. અમે આ વાત સાંભળી મંત્રમુગ્ધ થઈ ઉઠ્યા. આ એકાક્ષરી મંત્ર ઓમકારમાં શિવજીના શબ્દ સ્વરૂપે પરમેશ્વર સમજ્યા, અને અમે ભગવાન શિવની સ્તુતિ કરી. તેથી મહાદેવજી અને પાર્વતીજી ત્યાં પ્રગટ થયા. ત્યાર પછી શિવજીએ અમને વેદ જ્ઞાન આપ્યું. ત્યાર પછી વિષ્ણુએ ભગવાન શિવને પૂછ્યું, પ્રભુ, આપની પ્રસન્નતા પ્રાપ્ત થાય તે માટે અમે આપનું પૂજન કેવી રીતે કરીએ, અને આપ અમારા ઉપર કઈ રીતે પ્રસન્ન રહો તે કહી સંભળાવો. શિવજી કહે, હે વિષ્ણુ, હે બ્રહ્મા, હું તમારી ભક્તિ અને ભાવથી ઘણો પ્રસન્ન છું. તમે બંને મારા લિંગનું પૂજન કરો. શિવલિંગથી પૂજિત થયેલો હું સર્વે મનોકામના પૂર્ણ કરીશ. તમે બંને મારા ડાબા જમણા અંગમાંથી પ્રગટ થયા છો. એટલે હે બ્રહ્મા, તમે હવે સૃષ્ટિનું સર્જન કરો, અને સૃષ્ટિનું સર્જન થયા પછી વિષ્ણુ તમે રક્ષણ ભક્ષણ પોષણ કરો. એ સમયે મારા અંશ દ્વારા રુદ્ર પ્રગટ થશે, અને તે વિસર્જન અર્થાત સંહારનું કાર્ય કરશે. વળી પ્રકૃતિ કે જે મારી અર્ધાંગીની છે તે પાર્વતી છે, તેમની એક શક્તિ વાણી સ્વરૂપે એટલે કે સરસ્વતી સ્વરૂપે તે બ્રહ્માને તથા લક્ષ્મી સ્વરૂપે વિષ્ણુને અને કાળી સ્વરૂપે તે રુદ્રનું સેવન કરશે. તમે યાદ રાખો કે ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ મારા જ અંશ છો.
આ કથન સાંભળી ઋષિ મુનિઓ સૂતજીને કહેવા લાગ્યા, હે મુનિ, હવે આપ અમને શિવજીની પૂજન વિધિ કહી સંભળાવો. ત્યારે સૂતજી કહેવા લાગ્યા, બ્રહ્માજીથી નારદે, ઉપમન્યુથી શ્રી કૃષ્ણએ અને સનત કુમારોથી વ્યાસ ભગવાને આ જ પ્રશ્ન કરેલો, અને એ ત્રણેય જે શિવ પૂજન વિશે પૂછ્યું છે તે હું તમને કહી સંભળાવું છું, તે તમે સાંભળો. જે શિવ ભક્ત છે તેણે બ્રહ્મ મુહૂર્તમાં શૈયાનો ત્યાગ કરી પોતાના ગુરુજન ભગવાન ભોળાનાથ અને બધા જ તીર્થોનું સ્મરણ કરી શિવ સ્તોત્રનો પાઠ કરવો. દક્ષિણ દિશાએ જઈ પોતાનું શરીર ધર્મ કર્મ કરી માટીથી હાથ પગ અને વાણી લઈ ધોઈને સ્વચ્છ કરવા. ત્યાર પછી સ્નાન વિધિ પતાવી ગણપતિની પૂજા કરવી. ત્યારબાદ શિવલિંગનું સ્થાપન કરવું, પ્રાણાયામ કરવું. ત્યાર પછી આચમન કરી આ પ્રમાણે શિવ મંત્રનો ઉચ્ચાર કરવો. ઓમ ત્ર્યંબકમ યજામહે. ત્યાર પછી શિવનું ધ્યાન ધરવું. ત્યાર પછી મંત્રોચ્ચાર કરી શિવજીને સ્નાન કરાવવું. ચંદન પુષ્પ અર્પણ કરવા. પછી સ્તુતિ પ્રાર્થના કરી શિવલિંગા ઉપર પુષ્પ વૃષ્ટિ કરવી અને જાણે અજાણે થયેલા અપરાધોની પ્રભુ પાસે ક્ષમા યાચના કરવી અને શિવ પૂજન વિધિ આમ પૂર્ણ કરવી. પૂર્વે બ્રહ્માજી સર્વે દેવોને લઈ વિષ્ણુ લોકમાં ગયા અને ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. વિષ્ણુ ઘણા જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, હે દેવતાઓ, કયા પ્રયોજનથી આપ સર્વેનું અહીં આગમન થયું છે? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, સર્વે દુઃખોનું નિવારણ થાય એ માટે અમારે કયા દેવની સેવા પૂજન કરવું તે અમને કહો. વિષ્ણુ બોલ્યા, હે દેવતાઓ, સર્વે પાપો અને દુઃખોનો નાશ કરનાર ભગવાન સદાશિવ છે. માટે કરીને તમે સૌ શિવજીનું ધ્યાન ધરો તેમજ શિવજીની પૂજા કરો. આથી તમારા દુઃખો અને પાપોનું નિરાકરણ થશે. ત્યારે વિષ્ણુ પાસે દેવોએ શિવલિંગની માંગ કરી. દેવોની માંગણી સાંભળી વિષ્ણુએ વિશ્વકર્માજીને આદેશ આપ્યો કે તમે તમામ દેવતાઓને શિવલિંગ આપી શક્યા એટલા શિવલિંગનું સર્જન કરો. આમ વિશ્વકર્માજીએ વિષ્ણુના આદેશથી તમામ દેવોને શિવલિંગનું સર્જન કરી શિવલિંગો આપ્યા. દેવોના અધિકાર અને પદને ધ્યાનમાં રાખી શિવલિંગની વહેંચણી થઈ. ઇન્દ્રને પરમ રાગમણી, કુબેરને સોનાનું, ધર્મરાજાને પીળા મણીનું, વરુણ દેવને કાળા મણીનું, ભગવાન વિષ્ણુને નીલમનું, મહાલક્ષ્મીએ સ્ફટિકનું, બ્રહ્માજીને સોનાનું, બધા વસ્તુ માટે ચાંદીનું, અશ્વની કુમારોને પિત્તળનું, આદિત્યને તાંબાનું, સોમદેવને મોતીનું, સૂર્યનારાયણને હીરાનું, બ્રહ્મ દેવતાઓને માટીનું, મય નામના દાનવને ચંદનનું, નાગોને પરવાળાનું, યોગીઓને ભસ્મ, દક્ષોને દહીંનું અને બાણાસુરને પારાનું લિંગ આપ્યું. ત્યાર પછી વિષ્ણુએ બધા દેવોને કહ્યું, હે દેવો, પરાત્પર બ્રહ્મની પ્રાપ્તિ માટેનો માત્ર એક જ ઉપાય છે, મૂર્તિ પૂજા. જેમ વૃક્ષના મૂળમાં સિંચન કરવાથી તેની ડાળીઓ હરિયાળી થઈ ઉઠે છે, તેમ શિવલિંગની પૂજન અર્ચનથી તમામને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. તેમના દુઃખોનું નિવારણ થાય છે. પાપો બળીને ભસ્મ થઈ જાય છે. માટે કરીને પૂર્ણ વિશ્વાસથી નિષ્ઠાપૂર્વક શિવલિંગની પૂજા ઉપાસના કરવી. વિષ્ણુ પાસેથી શિવલિંગ મેળવી તથા પૂજન વિધિ જાણી સર્વે દેવો પોતપોતાના ધામમાં ગયા અને શિવલિંગની શ્રદ્ધાપૂર્વક પૂજા ઉપાસના કરવા લાગ્યા. પછી બ્રહ્માજીએ નારદને કહ્યું, હે નારદ, એ જાણવું અને સમજવું પણ જરૂરી છે કે કયા પુષ્પથી શિવજીની પૂજા કરવી અને તેથી કરીને ઈચ્છિત ફળ મળે. એટલા માટે હું તને ફળોના પ્રકાર કહી સંભળાવું છું. જેવા કે કમળનું ફૂલ, બીલીપત્ર, શંખ પુષ્પથી શિવજીનું પૂજન કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. કમળ ફૂલો 50 લઈ પૂજન કરવાથી રોગ દોષનો નાશ થાય છે. 1000 કમળ પુષ્પોથી શિવ પૂજન કરવાથી સુંદર ગુણિયલ ભાર્યા પ્રાપ્ત થાય છે. મુક્તિની ઈચ્છા રાખનારે કુશા નામના પત્રથી પૂજન કરવું. દુર્વાથી પૂજન કરનારના આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. પુત્ર પુત્રાદિકથી ઈચ્છા રાખનારે ધતુરાના ફૂલથી શિવ પૂજન કરવું. શત્રુનાશની ઈચ્છા રાખનારે આંકડાના ફૂલોથી પૂજન કરવું. દરિદ્રતાનું નિવારણ કરવા માટે કરેણના ફૂલોથી પૂજન કરવું. વળી શત્રુના નાશ માટે રાઈના ફૂલોથી પણ શિવ પૂજન થઈ શકે છે. એ ધ્યાનમાં રાખવું કે કેતકી અને ચંપાના ફૂલ શિવ પૂજન માટે વર્જિત છે. તેથી આ બંને ફૂલોથી શિવ પૂજા ક્યારેય કરવી નહીં.
સુજી કહેવા લાગ્યા, હે ઋષિજનો, આમ બ્રહ્માજીએ નારદને શિવ પૂજન વિધિનો મહિમા બતાવ્યો. ત્યાર પછી નારદજીના પ્રશ્નથી બ્રહ્માજીએ નારદને કહ્યું, હે નારદ, હું તમને ગુણ નિધિની કથા સંભળાવું છું, તે સાંભળો. પુરાણ કાળમાં કાપિલ્ય નગરમાં એક અગ્નિહોત્રી યજ્ઞદત્ત નામે બ્રાહ્મણ રહેતો હતો, જે વેદોનો જાણકાર, યજ્ઞાદિમાં કુશળ, શાંત પ્રકૃતિવાળો બ્રાહ્મણ હતો. તેને ગુણનિધિ નામનો એક પુત્ર થયો. તે દુષ્ટ બુદ્ધિવાળો તામસી પ્રકૃતિનો હતો. વેદાધ્યન કરવાને બદલે જુગાર રમતો. બ્રાહ્મણ યજ્ઞદત્તને જાણ થતા તેણે તેની પત્નીને પૂછ્યું, તો બ્રાહ્મણી પોતાના પુત્રને છાવરવા માટે યજ્ઞદત્તને ખોટી વાતો કરતી, ગુણનિધિ માટે જૂઠનો સહારો લેતી. બ્રાહ્મણીએ ગુણનિધિને આ રસ્તો છોડી દેવા ઘણો સમજાવ્યો, પરંતુ તેણે પોતાની માતાની સમજાવટને ધ્યાનમાં લીધી નહીં. એક દિવસ યજ્ઞદત્તે પોતાની વીંટી એક જુગારીના હાથમાં જોઈ, એટલે પેલા જુગારીને આ વીંટી તને ક્યાંથી મળી તેવું પૂછતા પેલા જુગારી યજ્ઞદત્તને કહ્યું, તમારો પુત્ર જુગારમાં આ વીંટી મારી સામે હારી ગયો છે. તેમજ તમારા ઘરમાંથી કિંમતી રત્નો, આભૂષણો, વસ્ત્રો તથા વાસણ કુસણ અને ધન પણ તે જુગારમાં હારી ગયો છે. પેલા જુગારી પાસેથી પોતાના પુત્રના આવા દુષ્ટ કરતૂતો જાણી યજ્ઞદત્તને ઘણું દુઃખ થયું. ઘેર આવીને પોતાની પત્નીને વીંટી માટે તથા પુત્ર વિશે પૂછ્યું, ત્યારે પોતાના પતિ સામે જૂઠનો સહારો લઈ ખોટા જવાબો આપવા લાગી. આથી બ્રાહ્મણને અતિ ક્રોધ આવ્યો અને કહેવા લાગ્યો, મને ખ્યાલ આવી ગયો છે કે તે જ તારા પુત્રને અવળા માર્ગે ધકેલ્યો છે. જૂઠનો સહારો લઈ તું તારા પુત્રના કરતૂતોને છાવરતી રહી, એટલા માટે હવે હું તારો ત્યાગ કરું છું અને હું બીજા લગ્ન કરી મારું ઈચ્છિત કાર્ય ગતિશીલ કરીશ અને આજથી એમ માનીશ કે મારે કોઈ પત્ની કે પુત્ર હતો નહીં. આટલું કહી બ્રાહ્મણ ઘરનો ત્યાગ કરી ચાલ્યો ગયો. બ્રાહ્મણના ગયા પછી ગુણનિધિ ઘરે આવ્યો, એટલે માતાએ સઘળી બીના કહી સંભળાવી. આથી ગુણનિધિ ઘણો દુઃખી થયો અને તે પણ ઘર છોડીને ચાલ્યો ગયો. ઘણું ચાલ્યા પછી તે એક નગરમાં પ્રવેશ્યો. ભૂખ અને તરસથી એ પરેશાન હતો. તેણે જોયું તો શિવરાત્રીનું વ્રત રાખી કેટલાક શિવજીના ભક્તો શિવ મંદિરે જતા હતા. ગુણનિધિ પણ કંઈક આશાએ તેમની પાછળ પાછળ શિવાલયે આવ્યો. વ્રત રાખેલા તમામે શિવજીનું પૂજન કર્યું, પ્રાર્થના સ્તુતિ કરી. ત્યાર પછી મેવા મીઠાઈનો ભોગ શિવજીને ધરાવી ભજન કીર્તન અને નૃત્ય કરવા લાગ્યા. ત્યાર પછી થાકને લઈને એ સર્વે નિંદ્રાધીન થયા. આ લાગ જોઈને ગુણનિધિ હળવેકથી મંદિરમાં પ્રવેશ્યો, પરંતુ પ્રગટાવેલા દીવાનો પ્રકાશ ઝાંખો થઈ ગયો હોવાથી ગુણનિધિએ પોતાનું વસ્ત્ર ફાડી તેની દિવેટ બનાવી દીવો પ્રજ્વલિત કર્યો અને પછી શિવજીને ધરાવેલ મેવા મીઠાઈ લઈને ત્યાંથી ભાગ્યો અને એના પગની ઠેસ એક શિવ ભક્તને વાગતા તે જાગી ગયો અને ચોર સમજી તેને પકડવા માટે બૂમ પાડવા લાગ્યો. આથી આસપાસના લોક જાગી ગયા અને ગુણનિધિને પકડી મારવા લાગ્યા. અતિ માર પડવાથી ગુણનિધિનું મૃત્યુ થયું. તેના પાપાચારને લઈને યમદૂતો તેને પાશ વડે બાંધી લઈ જવા આવ્યા. એ જ સમયે શિવજીના પાર્ષદો પણ ત્યાં આવ્યા અને યમના દૂતોને કહેવા લાગ્યા કે અમે ગુણનિધિને લેવા આવ્યા છીએ. આમ પાપી જીવને લઈ જવા આવેલા યમદૂતો અને શિવ પાર્ષદો વચ્ચે ઘણો વિવાદ થયો. ત્યારે શિવ પાર્ષદો કહેવા લાગ્યા કે આ જીવ પાપી તો છે જ, પરંતુ એણે શ્રદ્ધા અને ભક્તિથી શિવરાત્રિએ શિવ પૂજન વિધિ જોઈ છે. વળી શિવજીના ભજન કીર્તન સાંભળ્યા અને પોતાનું વસ્ત્ર ફાડી દીપ પ્રગટાવ્યો છે, એટલે શિવજીની કૃપા તેના પર ઉતરી છે. આથી એના બધા પાપો નાશ પામ્યા છે. એટલે આ જીવ શિવલોકનો અધિકારી છે. શિવ પાર્ષદોનું કહેવું સાંભળી યમદૂતો ચાલ્યા ગયા. યમદૂતોએ આ સઘળી બીના ધર્મરાજને કહી સંભળાવી. ત્યારે ધર્મરાજ કહેવા લાગ્યા, હે દૂતો, શિવમાં આસ્થા, ભક્તિ અને વિશ્વાસ રાખનારા ત્રિપુણધારી રુદ્રાક્ષને ધારણ કરનારા જીવને ભૂલથી પણ અહીં લવાય નહીં. કારણ કે ભોળાનાથમાં આસ્થા રાખનારો જીવ શિવલોકનો અધિકારી બને છે અને એટલા માટે આ જીવને અહીંયા લાવવો નહીં. આ મારી સૌને કાયમી આજ્ઞા છે. અહીં ગુણનિધિ શિવલોકમાં આનંદથી રહેવા લાગ્યો. ત્યાર પછી શિવજીની કૃપાથી તે કલિંગ દેશનો રાજા અરિહ્યના ઘેરે દમ નામે પુત્ર થઈ અવતર્યો. આ દમ બાળ અવસ્થાથી જ શિવ ભક્તમાં રત કહેવા લાગ્યો. મોટો થતા પિતાના મૃત્યુ બાદ તે કલિંગ દેશનો રાજા થયો અને સર્વપ્રથમ આદેશ આપ્યો કે રાજ્યના તમામ શિવાલયોમાં શિવ પૂજન વિધિ તથા દીપદાન રાજ્યના ખર્ચે થશે.
ભગવાન ભોળાનાથની અતિ કૃપાને લઈને તે કલિંગ દેશનો રાજવી થયો હતો. તે આ જ ગુણનિધિ હતો. કલિંગનો રાજવી થયા બાદ દમ એટલે પેલો ગુણનિધિ દમના રૂપે હજારો વર્ષ શિવ આરાધના કરતા તપ કર્યું. ત્યારે શિવ અને પાર્વતી તેના પર પ્રસન્ન થયા અને વરદાન આપવા તેની સામે પ્રગટ થયા. તપમાં રત એવા દમ કહેતા ગુણનિધિ ભગવાને આંખો ખોલવા કહ્યું. ગુણનિધિએ પોતાની આંખો ખોલી અને સામે ઉભેલા શિવ પાર્વતીને જોયા. પરંતુ પાર્વતીનું અપાર સૌંદર્ય જોઈ તેને ક્રૂરદ્રષ્ટિથી પાર્વતી સામે જોયું અને એ જ સમયે તેની આંખ ફૂટી ગઈ. પોતાની સામે આમ ઘૂરતો જોઈ પાર્વતીજીએ ભગવાન શિવજી સામે અર્થપૂર્ણ દ્રષ્ટિથી જોયું. ત્યારે તેમણે જણાયું કે એમનો જ પુત્ર અને પ્રશંસાધાર દ્રષ્ટિ રાખી જુએ છે. બાદમાં શિવજીએ એને કુબેર બનવાનું વરદાન આપ્યું અને કહ્યું કે તે ચલકાપુરીને જ પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી રહે. ત્યાર પછી શિવજીની આજ્ઞાથી ગુણનિધિ પાર્વતીજીને ચરણે નમ્યો. ત્યારે તેના ઉપર પ્રસન્ન થઈ તેની ફૂટેલી આંખ પિત્તવર્ણ બનશે એવું વરદાન આપ્યું અને કહ્યું કે હે ગુણનિધિ, આજથી તારું નામ ભગવાન ભોળાનાથની કૃપા થકી કુબેર હશે. આમ કુબેર બનેલો ગુણનિધિ ભગવાનની આજ્ઞાથી વિશ્વકર્માએ નિર્માણ કરેલા સુંદર નગરમાં રહેવા લાગ્યો. ત્યાર પછી વિશ્વકર્માજીએ કૈલાસ ધામમાં એક અતિ સુંદર આવાસનું નિર્માણ કર્યું. ત્યાં રહી શિવજી અનેક લીલાઓ કરવા લાગ્યા. इति श्री महाशिव पुराणे नारदजी कथा शिव पूजन विधि देवों शिवलिंगनी वहेंचणी गुणनिधिनी कथा संपूर्ण। बोलो भगवान भोळानाथनी जय। तो मित्रों खूब ज सुंदर महाशिव पुराणनी कथा तमे पूरी श्रद्धाथी सांभळी, जे सांभळवानुं पुण्य फळ तमने जरूर प्राप्त थशे। भगवान भोळानाथनी कृपा हमेशा वरसती रहेशे। भगवान भोळानाथ अत्यंत भोळा छे। तेना भक्तोने शिव पुराणनुं थोडुंक श्रवण करवा मात्रथी ज तेना पर प्रसन्न थई जाय छे। तेना भक्तोना रोग दोष पाप नष्ट करी पुण्यनी प्राप्ति करावे छे। आटलुं महात्म्य छे शिव पुराणनी कथा सांभळवानुं। तो मित्रों, आजना आ विडियोमां शिव पुराणनी सुंदर कथा सांभळवी तमने जरूर गमी हशे। तो विडियोने लाइक करी कोमेंटमां जय भोळानाथ जय महादेव जरूर लखजो। चेनल सब्सक्राइब करी बाजुमां बेल आइकन जरूर प्रेस करजो। आवी ज नवी धार्मिक माहिती नवा धार्मिक विडियो साथे फरी मळीशुं। त्यां सुधी आप सौने मारा जय श्री कृष्ण।